તો હેલો મિત્રો, જય માતાજી બધાને, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હેલો મિત્રો, તો અત્યારે હું આવી ગયો છું ફૂલ પગારમાં. જોવો મારી નોકરી તમે. અને અહીંયા તમને તડકો ન લાગે, ટાઈટ ન હોય અને વાતાવરણ એકદમ સુંદર છે. જોવો મિત્રો તમે. તો મિત્રો આ છે દેશી ગાય અને જાતવાન છે. તમે જુઓ, આને ઓળખી શકે એ તો ઓળખી શકે. તમે એકદમ આની જાત જુઓ, તમે એની બેઠક તમે જુઓ. જો હાનામાં સમજી જાય એને કહેવાય. આની માં હતી ને એક ડોલ દૂધ દેતી એનું. પણ આને એક તમે ખાસ ધ્યાન રાખવાની કે આને નજર ન લાગે. નજર બહુ લાગી જાય ગાને, એટલે એ તો ખાસ ધ્યાન રાખવાની. બહુ વીમાવાની થાય એટલે તમારે એ ઓથારે જ રાખવાની. અને બાકી તમે જુઓ આમ. અને મિત્રો જો ગાવું હાટું તો માથા આપી દીધા, માથા. બાકી ગાવું નામ પડે ને એને માણસને પાછું વળી જવાય, નકર ને શક્ય નાશ થઈ જાય. અને ગાવું હાટું જેટલું પૂન થાય ને એટલું કરવું જરૂરી છે. ફૂલની તો ફૂલની પાંખડી. તો મિત્રો તમે જોઈ શકો છો કે કાકા કેવી આમ મોજું લે. જુઓ, આ ગામડાની મોજું કહેવાય. જમાવટ છે મિત્રો અહીંયા તો. જોઈ લો, ગા એટલે ગા છે હો. કેમ બાકી જોઈ લો, એને ઈશારા કાપી છે. આ જો ક્યાંક ખારા કામે જતા હોય ને ક્યાંક જો રસ્તામાં મળે ને તો બહુ સારું કહેવાય. અને મિત્રો તમે જોઈ શકો, આ જે તળાવની મલ પર ભેવું છે ને બધી જાફરા બધી છે અને દેશી છે. અને ઓલી જો હામી બતાવી આપણી વાસળી છે. અને પાણીમાં કેવા હિલોરા મારા તમે જુઓ. અને આ તળાવમાં ગળી ને કલાક 2 કલાક તો ભેવું ના નીકળતી. તો કેમ બાકી મિત્રો નજારો છે ને બાકી જોવા લાયક. જમાવટ જ હોય, બાકી કાંઈ હોય નહીં આમાં. આ જિંદગી છે, જીવી જ લેવાની હોય. બાકી કાંઈ ઘટે નહીં ને ઘટવા દેવું નથી હો મિત્રો. તો મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.